વેજીટેબલ ફ્રાઈડ રાઈસ બનાવવા માટે 2 કપ બાસમતી ચોખાને સારી રીતે ધોઈ લેવાના છે। હવે એક તપેલીમાં પાણી ગરમ કરીને એમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરીને એમાં ચોખા ઉમેરી દેવાના છે। ચોખા 80 થી 90% જેટલા કૂક થાય પછી પાણીને કાઢી નાખવાનું છે અને ચોખાને એકદમ ઠંડા કરી લેવાના છે। હવે રાંધેલો ભાત ઠંડો પડે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈશું। તો એના માટે ચોપરમાં આદુ, મરચાં અને લસણને ચોપ કરી લેવાના છે। હવે એ જ રીતે ડુંગળી, કોબીજ અને ગાજરને પણ ચોપ કરી લેવાના છે। બધા વેજીટેબલ્સને ચોપ કરી લીધા છે અને ભાત પણ એકદમ ઠંડા પડી ગયા છે અને એકદમ છૂટા છૂટા થઈ ગયા છે। તો હવે કઢાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે એમાં ચોપ કરેલા આદુ, મરચાં અને લસણને સાંતળી લેવાનું છે। સાંતળતી વખતે ગેસની ફ્લેમને હાઈ રાખવાની છે। આદુ, મરચાં અને લસણ સાંતળાઈ જાય એટલે એમાં બધા ચોપ કરેલા વેજીટેબલ્સ ઉમેરીને એને ફાસ્ટ ફ્લેમ પર કૂક કરી લેવાના છે। હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલો મરીનો પાવડર ઉમેરીશું। હવે એમાં 2 ચમચી જેટલો સોયા સોસ ઉમેરીશું। હવે બધું બરાબર મિક્સ કરીને એમાં રાંધેલો ભાત ઉમેરી દઈશું। ભાતને એકદમ હળવા હાથે મિક્સ કરી લઈશું। એમાં ડુંગળીના પાન ઉમેરવાના છે। હવે બધું બરાબર મિક્સ થઈ જાય પછી એને ગરમ ગરમ સર્વ કરીશું।